નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ખોખરા વિસ્તારની અંદર અને અહીંયા ખૂબ સુંદર મજાના ઠાકોરજીના હિંડોળા દર વર્ષે શણગાર કરવામાં આવે છે। તો ચાલો મારી સાથે મળીને આજે ઠાકોરજીના દર્શન કરીએ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? અસ્મિતા। અને અસ્મિતાબેન, કેટલા વર્ષોથી તમે મંદિરની અંદર આવો છો, હિંડોળાનો આ પર્વ છે અને એની ઉજવણી કરો છો? અહીંયા અમે લગભગ 20 વર્ષથી આવીએ છીએ, પણ અહીંયા દર મહિને મતલબ દર વર્ષે શ્રાવણ મહિનામાં આખો મહિનો હિંડોળા ગવાય છે અને એમાં અમને બધાને બહુ જ આનંદ આવે છે। તમે ભજન કીર્તન પણ કરતા હતા અને અમુક ભજનો શીખતા પણ હતા, તો ક્યારે ક્યારે અહીંયા ભજન કીર્તન કરવાનું મન થાય અને આવી જાઓ? અહીંયા તો અમે રોજ ભજન સવારે તો ગાઈએ જ છીએ, રોજ 1 કલાક, વર્ષોથી રોજ સવારે 1 કલાક ભજન મંડળ બધા ગાય જ છે। મતલબ કેટલા વર્ષની પ્રથા છે કે રોજ અહીંયા 1 કલાક ભજન થાય? અહીંયાથી લગભગ તો 20 વર્ષથી તો હું જોઉં જ છું કે બધા હરિભક્તો ભજન ગાય છે અને ખૂબ બધાને આનંદ આવે છે। અને આ ઘનશ્યામ મહારાજ છે, બહુ સંકલ્પ મૂર્તિ છે, બધાના સંકલ્પો પૂરા કરે છે, બધાને ખૂબ આનંદ થાય છે। તો વિસ્તારની અંદર આ મંદિર છે અને ઘણા વર્ષોથી અહીંયા સવારના પહોરમાં ભજન કીર્તન થાય છે અને અહીંયા અનેક હરિભક્તો આવે છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? હંસાબેન। અને હંસાબેન, તમે કેટલા વર્ષોથી ભજન કીર્તન કરો છો? હું લગભગ 20-25 વર્ષ થયા। 20-25 વર્ષ થાય અને હમણાં ભગવાનનો હિંડોળો ઝુલાવતા હતા અને તમે ખૂબ આનંદથી ભગવાનને ઝુલાવતા, તો કેટલો આનંદ આવે ભગવાનને ઝુલાવવાનો? એમાંથી બહુ અંતરનો આનંદ થાય।
ભગવાન ખૂબ ખુશ થાય, રાજીપા મેળવવા માટે આપણે ભગવાનને ઝુલાવતા હોય અને બહુ સરસ ઈંડોળા થાય છે. જુદી જુદી જાતના બહુ સરસ ઈંડોળા કરે છે. એ કનાભાઈ સરસ રીતે ગોઠવે છે. આજે બિસ્કિટના હિંડોળા છે અને પવિત્રાના હિંડોળા છે. આજે કાલે પવિત્રના હતા, આજે બિસ્કિટના છે. અચ્છા, પવિત્રાનો શું મહિમા છે? પવિત્રાનો તો બહુ મહિમા છે. ભગવાનને 11ને દાડે પવિત્રા બદલવામાં આવે છે. ભગવાન બહુ ખુશ રાજી થાય છે. હરિભક્તો જુદી જુદી પવિત્રા લાવે છે અને ભગવાનને બહુ આનંદ મેળવે છે. બહુ ભગવાનનો મહારાજને ભગવાનનો રાજીપો મેળવવા માટે ભક્તોએ શું કરવું જોઈએ? ભક્તોએ નિર્માની થઈને ભજન કરવું જોઈએ. એકદમ નિર્માની થઈ અને શાંત વૃત્તિ રાખી ભગવાનમાં ચિત્ત દઈ ભગવાનનું ભજન કરવું પડે તો જ ભગવાન આપણને પ્રેરણા આપીને મળે છે. ભગવાન તો ભગવાનનું જ્યારે ભજન કરવું હોય તો નિરભિમાની જે છે તેવું બનવું પડે, નિર્મળ બનવું પડે કે જે નદીની જેમ વહેતું રહે, જેના જોડે કોઈ પણ વ્યક્તિ આવે અને એની અંદર ભગવાન સમાવી લે. એટલે કે એવી ભક્તિ કરવી જોઈએ કે જેમાં કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ ન હોવો જોઈએ. તો જ ભગવાન તેની કૃપા એટલે કે તેનો રાજીપો તમારા પર મેળવે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ધર્મિષ્ઠા. અને ધર્મિષ્ઠાબેન, તમે હમણાં કીર્તન કરતા હતા અને આનંદ કરતા હતા, તો કીર્તન કરવાનો કેટલો આનંદ આવે? બહુ જ આનંદ આવે. એમ થાય કે આખો દિવસ કીર્તન જ કરીએ અને ભગવાન જોડે જ રહીએ. અને કેટલી મહિલાઓ અહીંયા આવે છે નિત્ય? નિત્ય તો વધારે જ આવે છે, પણ અહીંયા એક મરણ થયું છે એટલે ઓછા આવે છે. નહીંતર અહીંયા આખું ભરાઈ જાય છે હોલ. અને કેટલો કલાક મંદિરમાં ફાળવો છો? અમે સવારે અડધો કલાક અને સાંજે 1 કલાક. તો અહીંયા નિત્ય સવાર અને સાંજ પ્રભુનું આ ભજન કરવામાં આવે છે. અને અહીંયા સવારમાં બહેનો આવે છે, આનંદ કરે છે, ભજન કીર્તન કરે છે. તો સવારનું વાતાવરણ મંદિરની અંદર તમે આવો તો કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. અમને બહુ જ પ્રફુલ્લિત રહીએ છીએ ઘરમાં પણ ભગવાનનું નામ લઈએ એટલે સવારે આવો તો આખો દિવસ સારો જાય. સારું છે, સારું છે. મારે કંપની હું અહીંયા નહોતી પણ હમણાં 4 વર્ષથી અહીંયા છું. આ ધર્મિષ્ઠાબેનની કંપની મળી ગઈ છે મને, એટલે એમની જોડે હું જોઈન્ટ થઈ ગઈ છું. શું વાત છે! એટલે એવી સખી મળી ગઈ છે કે જેની સાથે અહીંયા નિત્ય મંદિરે આવવાનું થાય છે. એમની જોડે જ હું આવું છું રોજે. જ્યારે જવાનું થાય ત્યારે હું એમને ફોન કરી દઉં કે તમે આવો છો ને તો આપણે જોડે જઈએ. સખી કેવી રાખવી જોઈએ કે જે આપણને સારા માર્ગે લઈ જાય? એ જ ને, અમને સારા માર્ગે તો લઈ આવ્યા છે. એવી સખીઓ રાખવી જોઈએ. રાખવી જ જોઈએ. તો અહીંયા હરિભક્તો છે કે અહીંયા આવે છે, નિત્ય દર્શન કરે છે. શું નામ છે આપનું? ગુણવંતીબેન. અને ગુણવંતીબેન, ભગવાનના શરણે આવો છો, આનંદ કરો છો, ભગવાનના હિંડોળા તમે ઝુલાવો છો, તો જ્યારે હિંડોળાને ઝુલાવતા હોય તો મનમાં કેટલો હરખ આવે? આનંદ આવે, બહુ જ આનંદ આવે એમ. સવારે અહીંયા આવીએ 1 મંગળા કલાક. આરતીમાં આવો છો? ના, એ વખત નહીં. 9 વાગે આવીએ, 10 વાગ્યા સુધી ભજન કરીએ. પછી અત્યારે સાંજે આવીએ તો 7:30 થઈ જાય આરતી વખત. શ્રાવણ મહિનાની ઉજવણી કેવી રીતે કરો છો? સરસ ઉજવણી થાય. આખો મહિનો ખુશ ખુશ થઈ જવાય. આખો મહિનો અહીંયા રાત્રે ઈંડોરામાં ત્યાં બંધાય છે, તે 9 થી 11 ત્યાં ભજન થાય છે. શું વાત છે! આખો દિવસ તમે આખો ભજન દિવસ આનંદમાં જાય અમારો. તો આખો દિવસ આનંદમાં જાય છે. એવું કહેવાય છે કે સવારમાં જ્યારે તમે ભગવાનના શરણે આવો છો કે એવી ઉર્જામાં પ્રવેશો, આસપાસ તમારી મંદિર હશે તો એની એક ઉર્જા હશે. એ ઉર્જા તમે જો મેળવશો તો આખો દિવસ તમારો ખૂબ સારો જશે. બીજા પણ બહેનો જોડાયા છે, તેમની પણ આપણે મુલાકાત કરીએ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. શું નામ છે આપનું? બેન ગીતાબેન, મંદિરમાં ક્યારે ક્યારે તમે આવો છો અને આનંદ કરો છો? આનંદ કરીએ છીએ. સવારે મંગળામાં આવીએ છીએ. સવારમાં મંગળા દર્શન કરી આરતી કરીને જઈએ છીએ. પછી આ લોકો 9 વાગે ભજન કીર્તન કરે છે. લગભગ મંગળા કેટલા વાગે થાય 6 છે? વાગે મંગળા થાય છે. સવારે 6 વાગે આરતી થાય. આવી વહેલા કચરા પોતા કરીએ છીએ. અચ્છા, બહેનો મંદિરમાં સેવા આપે છે. સેવા કરીએ છીએ અમે. તો કયા પ્રકારની સેવા મંદિરમાં તમે આપો છો? વાળવાના હોય તો પોતા મારવાના હોય, મંદિરમાં રસોડું સાફ કરવાનું હોય, બધું જુદું જુદું બધું રોજ રોજ સેવા હોય. બધે 5-6 બહેનો છીએ અમે. રોજ સવારમાં એ કામ કરીએ. મંગળા આરતી કરીને પછી ઘરે જઈએ. તો દાસાનો દાસ હરિનો દાસ એવું કહેવાય છે કે એવા લોકોને તમે મદદ કરો, એવી જગ્યા પર જઈને મદદ કરો તો આપોઆપ તમે ભગવાનનો રાજીપો મેળવશો. તો આ સમય છે, વર્તમાન સમય છે, તો તેમાં ભક્તિ કરો છો તો સમય કેવો જાય છે? સારો જાય, સારો દિવસ જાય. સવારમાં મંગળા કરીએ એટલે સારો દિવસ જાય આપણો. સરસ જાય તો દિવસ. મંગળા કોને કોને કરવી જોઈએ? બધાએ કરવી જોઈએ. જેનાથી સારી રીતે તબિયત હોય, એ સારા રીતે હોય, આવી શકતા હોય, કરી શકે મંગળા સવારમાં.
સવારમાં એવું કહેવાય છે કે સવારમાં જો વહેલા તમે ભગવાનના શરણે આવો, ભગવાનની આરતી કરો અને ભગવાનને સન્મુખ થાવ ને તો તમારા દરેક પીડાઓ, દરેક દુઃખ ભગવાન હરી લેતો હોય છે. એટલે મંગળાનું ખૂબ મહત્ત્વ રહેલું છે કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પણ ભગવાનને યાદ કરો તો ભગવાનનો રાજીપો તમને રહે છે. અને અહીંયા તમે સેવા પૂજા આપો છો, કીર્તનો કરો છો, તો જીવન કેવું જઈ રહ્યું છે? સારું જાય છે, સારું સરસ જાય છે, આખો દિવસ સારો જાય. ભગવાનને સવાર મંગળા કરીએ એટલે. તો ભગવાનને મંગળા કરીએ એટલે સારું જાય. શું નામ છે આપનું? હેતલ બાલકૃષ્ણ પટેલ. અને હેતલબેન, અહીંયા વિવિધ પ્રકારની સેવા બહેનો આપે છે, તો કેટલી બહેનો જોડાયેલા છે? અહીંયા લગભગ અમે 25-30 બહેનો જોડાયેલા છે. વિવિધ પ્રકારની સેવા કરીએ છીએ. સવારમાં અમારે અહીંયા આગળ સવારમાં બધા 5 વાગે આવી અને મંદિરમાં સેવા કરે છે. કચરા પોતા, આંગણું વારવું બધું કરે છે. પછી 6 વાગે આરતી થાય છે અમારે અહીંયા આગળ અને પછી બધા પોતપોતાના ઘરે જાય છે. પછી પાછા 9-9:30 એ મંદિરમાં બધા સત્સંગી બહેનો આવી અને ભજન કીર્તન કરે છે 10:30 સુધી. યુવા બહેનો કેટલા જોડાયેલા છે? યુવા બહેનો બી 25-30 જોડાયેલા છે. અને અમે પછી બપોરે હિંડોળા ભરીએ છીએ અહીંયા મંદિરમાં આવીને 1:30 વાગે અને 4-4:30 સુધી હિંડોળા ભરી અને પછી ભગવાનને હિંડોળે ઝુલાવવા માટે ત્યાં આગળ હિંડોળા બાંધીએ છીએ. અને પછી બધા પાછા 6 વાગે આવી અને ભજન કીર્તન કરીએ છીએ. જુદા જુદા હિંડોળા બનાવીએ છીએ અમે. કયા પ્રકારના હિંડોળા બનાવો છો? અમે અહીંયા આગળ ડ્રાય ફ્રૂટ્સના, બિસ્કિટના, ચોકલેટના, કેકના, વેફર બિસ્કિટના બધા અલગ અલગ હિંડોળા બનાવીએ છીએ. હિંડોળામાં જે ભરવામાં આવતી સામગ્રી છે તેનો ઉપયોગ પછી કેવી રીતે કરો છો? અમે અહીંયા આગળ બધા અમારે લગભગ સાંજે આરતીના ટાઈમે 100 વ્યક્તિ આવે છે તો બધાને અમે પ્રસાદ બધાને આપીએ છીએ. અને જે બી હિંડોળા લખાવે છે અહીંયા આગળ એને બી અમે પ્રસાદ આપીએ છીએ. શું વાત છે! એટલે કે હિંડોળા જ્યારે ભરવામાં આવે છે તો તેની પ્રસાદી સ્વરૂપે અહીંયા બધાને આપવામાં આવે છે. એટલે કે વસ્તુનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવામાં આવે છે. અને મંદિરમાં સ્વચ્છતા પણ ખૂબ સરસ છે અને ઉડીને આંખે આવે છે. તો બહેનો કેટલો સમય અહીંયા આપે છે, સફાઈ કરે છે, પૂજા કરે છે અહીંયા? સવારમાં બી લગભગ 2 કલાક સુધી તો બધા હોય છે જ અહીંયા આગળ અમારે સેવા આપે જ છે. બધા કચરા પોતા બધું, વાસણ, અંદર કિચન સાફ કરવું બધું જ કરે છે. તો અહીંયા ભગવાનનો થાળ પણ અહીંયા બહેનો જ બનાવે છે? ના, અમે અહીંયા આગળ મંદિરમાં ભગત રાખેલા છે. અમારે ઘનશ્યામ ભગત પૂજારી છે, એ પૂજા કરે છે, ભગવાનનો થાળ જાતે બનાવી અને ભગવાનને ધરાવે છે. શું વાત છે! તો અહીંયા વાર તહેવારે ઘણા ઉત્સવો ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને મંદિરમાં તમે આવો તો અહીંયા સ્વચ્છતા ખૂબ સરસ રીતે રાખવામાં આવે છે કે બહેનો અહીંયા નિત્ય સેવા પૂજા કરે છે. એટલે કે અહીંયા સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેન. શું નામ છે આપનું? મારું નામ બાલકૃષ્ણ પટેલ, ખોખરા ગામ. આ મંદિરના કોઠારી તરીકે હું આ સેવા કરું છું અહીંયા આગળ. કેટલા વર્ષોથી સેવા આપો છો? હું લગભગ આમ તો સેવા તો નાનપણથી અમારે વંશ પરંપરામાં સેવા તો કરીએ છીએ, પણ મને જે મહત્ત્વની જવાબદારી એ મેં 2016-17થી સંભાળી. એના પહેલાં લાલા કાકા કરતા હતા, એની પહેલાં મારા પપ્પા, એની પહેલાં દાદા, એની પહેલાં ગોવિંદ કાકા, એની પહેલાં મણિ કાકા. આ બધા બધા અલગ અલગ. કોઠારીની શું સેવા હોય છે? અમારા ગામના કોઠારીની શું સેવા હોય છે? કોઠારીની સેવા કે મંદિરની જરૂરિયાત જે હોય ઉત્સવ સમયા કરવાની, પછી પૂજારીની જે હોય પૂજારીની જે જરૂરિયાત, પૂજારી અહીંયા રાખી પૂજારી જે સેવા કરે એમને જે રાશન પાણી લાવી આવવાનું, મંદિરની જવાબદારીમાં પેટીની જે આવક હોય એની આવક જાવકનો હિસાબ રાખવાનો, આ બધી કોઠારીની જવાબદારી. મિલકત સાચવવાની, મિલકતની અંદર કોઈ ગેરરીતિ ના થાય, નુકસાન ના થાય, લાઇટ, પાણી, પંખા કે આ જે કંઈ બી પ્રાથમિક જરૂરિયાત છે એની જાળવણી કરવાની, એની પરવરિશ કરવાની. અને અહીંયા નિત્ય કેટલા હરિભક્તો આવે છે, દર્શન કરે છે? નિત્ય સવારે 5:30-6 વાગ્યાથી લઈ રાતના 8:30-9 વાગ્યા સુધી મંદિરની અંદર લગભગ હું એવું માનું છું ત્યાં સુધી 450થી 500 હરિભક્તો અલગ અલગ સમયે પોતાના સમય દરમિયાન પોતે પોતાનો સમય કાઢી અને નોકરી જતાં પહેલાં, ઘણા નોકરી જઈને આવ્યા પછી, ઘણા બહેનો સવાર સાંજ બેને ટાઈમ આવતા હોય છે, ઘણા હરિભક્તો સવાર સાંજ પણ આવતા હોય છે. એમને નિયમ છે કે સાંજે સંધ્યા વેળાએ આવવાનું. એવું પણ અહીંયા ઘણા હરિભક્તોનો નિયમ પણ હોય છે. અને 11 છે, પૂનમ છે કે એવા સારા દિવસો છે કે ઉત્સવો છે, તો અહીંયા કેવી રીતે ઉજવવામાં આવે છે? જો 11 તો અમે છેલ્લા હમણાં 6-8 મહિનાથી એવું છે કે રાત્રે 9થી 10 11ની સભા રાખીએ છીએ, 1 કલાક. એમાં લગભગ 70-80થી 100 હરિભક્તો રાત્રે સભામાં આવતા હોય છે. અને અમારી મૂળ સંસ્થા કાલુપુર નરનારાયણ દેવદેશ ગાદીનું આ મંદિર છે.
અને એમાં કાલુપુર સંસ્થાના જે સંતો છે એ સંતોને અમે દર 11 અલગ અલગ ગામના અલગ અલગ મંદિરના મહંત જે હોય કે કોઠારી હોય ત્યાંના જે એ સંતો જે કથા વાર્તા કરતા હોય સંતોને અમે અહીંયા આગળ બોલાવીએ છીએ અને કથા વાર્તાનું આયોજન અને રાત્રે સંતો ના આવ્યા હોય 5-10 મિનિટ ત્યાં સુધી બીજી બહેનો બધા ભજન કરતા હોય અને પ્રસાદ પાણીની પણ અહીંથી બધા યજમાનપણું સ્વીકારી અને સારા ગરમ નાસ્તાની પણ વ્યવસ્થા દર 11 અમારા મંદિરમાં હોય જ છે. અને આ મંદિરની અંદર દરેક વ્યક્તિને ખૂબ મીઠો આવકાર આપવામાં આવે છે. તો મિત્રો, તમારી આસપાસ પણ ઘણી એવી સરસ જગ્યાઓ હશે, મંદિરો હશે કે કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં તમને ખૂબ પોઝિટિવ ઉર્જા મળે, તો એ ઉર્જામાં તમે પ્રવેશો. તમારા જીવનમાં તમને ખૂબ શાંતિનો અહેસાસ થશે અને પ્રભુ સ્મરણ જો થાય તો કરો તો તમારું જીવન ખૂબ સારું જશે. શીખ સર્વોદયમાં રહું છું. રોજ અહીંયા 5:15, 5:30 થી 8:30 રોજ અહીંયા ભજન કરવા આવું છું ને અહીંયા ભજન કરવાથી મનને બહુ શાંતિ થાય છે ને કાંઈ માટે અહીંયા ભજન કરવા આવું છું. મંદિરની પ્રગતિ બહુ સારી છે. હો ને અહીંયા બધા સારી રીતે ભજન કરે છે. પૂજા સેવા સારી થાય છે અહીંયા રોજ. હા, રોજ ભગવાનનું સ્મરણ 3-3.5 કલાક, ઘરે બી 3-3.5 કલાક કરું પ્રભુ. અને અહીંયા બી 3-3.5 કલાક રોજ. આખો દિવસ કેટલું ભગવાનનું નામ લો છો? હા, કેટલું લો છો? 7-8 કલાક ખરો આખો દિવસમાં. 7-8 કલાક. એટલે એને અજંપા જાપ જપો છો. હા. તો ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તો અંદર કેટલો રાજીપો રહે છે? શાંતિ રહે. અખંડ રાજીપો. કાંઈ વાર તો દાદા ગામમાં ગયેલા પાછા આવ્યા એમ કહીએ તો ચાલે. એટલે રાજીપો રહે છે, મન રાજીપો અનુભવે છે. હા. કોઈ શારીરિક તકલીફ હોય તો ભગવાન સહાય કરે છે, સતત કરતા થાય. તો એ અંદરનો રાજીપો કેટલો રહે? આખો બહુ રહે, બહુ જ રાખ. આનંદ થાય બહુ. ભગવાનનું ભજન કરવાથી આનંદ થાય, મગજને શાંતિ થાય, જીવને શાંતિ મળે, શારીરિક પીડા ભૂલાઈ જાય, શારીરિક માનસિકતા દૂર થઈ જાય બધી. હા. તો તમારા જેવા લોકો છે કે જે નિવૃત્ત છે તો એમને કેટલું પ્રભુ સ્મરણ કરવું જોઈએ કે અંદરનો રાજીપો રહે? હા, રાજીપો રહે, ભગવાનનું બધું રહે સારી રીતે. અને રોજ ભગવાનનું ભજન કરવાથી બહુ શાંતિ રહે. આવા કાના રે કાળા રે મોહન મારા, કાના રે કાળા મોહન મારા, ઘનશ્યામ ધૂનમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે ધૂનમાં પધારો ઘનશ્યામ, મંદિરમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે મંદિરમાં પધારો ઘનશ્યામ, રાધે. મીરાબાઈએ ભક્તિ કરી રાધે પ્રભુ રાધે, મીરાબાઈએ ભક્તિ કરી રાધે રાધે રાધે, મંદિરમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે. સાકુબાઈએ ભક્તિ કરી રાધે પ્રભુ રાધે, સાકુબાઈએ ભક્તિ કરી રાધે પ્રભુ રાધે. રાણાજીનું ઉતરું અભિમાન, રાધે રાધે રાણાજીનું ઉતરું અભિમાન, રાધે રાધે. ધૂનમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે ધૂનમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે. મંદિરમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે મંદિરમાં પધારો ઘનશ્યામ, રાધે રાધે. મીરાબાઈએ ભક્તિ કરી રાધે પ્રભુ રાધે, મીરાબાઈએ ભક્તિ કરી રાધે પ્રભુ રાધે. રાણાજીનું ઉતરું અભિમાન, રાધે રાધે રાણાજીનું ઉતરું અભિમાન, રાધે રાધે. ઘનશ્યામ મૂર્તિ તમારે, કુમકુમનો ચાંદલો બાલો તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને બાલો તિલક વચ્ચે, હાર તમે બાલોની ભ્રમણા ભૂલાવી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારે, મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. કુંડર હરીને માથે મુંગટ શોભે, કાને કુંડર હરીને માથે
મારી માણે કદારી મારા ઘનશ્યામ જે પ્યારી લાગે મોર તે તમારા શ્યામનો લાગ્યો રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે કે તો દુનિયાની મેલી રે કે હવે મારો ઘનશ્યામ છે બેલી રે કે જિંદગી સુધરી ગઈ છે રે કે અને ઘનશ્યામનો લાગ્યો રે કે મારા પૂર્વના ફર્યા રે કે સીધી પૂર્વના ફર્યા રે
નિર્માણ પર્સ કાર્યક્રમની અંદર આજે ખૂબ સુંદર મજાના હિંડોળાના દર્શન કર્યા અને ઠાકોરજીનું સ્વરૂપ પણ કેટલું સુંદર લાગી રહ્યું છે. તો મિત્રો, આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ અલગ અલગ મંદિરોમાં જશે અને તમારા માટે સુંદર મજાના ઠાકોરજીના દર્શન લઈને આવશે, હિંડોળાના દર્શન લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય સ્વામિનારાયણ.